પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી નારાયણ ગુરુ અને મહાત્મા ગાંધી વચ્ચેની ઐતિહાસિક વાતચીતના શતાબ્દી સમારોહને સંબોધિત કર્યો. કરોડો રૂપિયાના હોસ્પિટલ કૌભાંડમાં દિલ્હીની એસીબી ભૂતપૂર્વ મંત્રીઓ સૌરભ ભારદ્વાજ અને સત્યેન્દ્ર જૈનની તપાસ કરશે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે મંગળવારે ચીનમાં એસસીઓ મીટને સંબોધિત કરી અને કહ્યું કે સરહદ પારના આતંકવાદ સહિત કોઈપણ આતંકવાદી કૃત્ય માનવતા વિરુદ્ધ ગુનો છે. મુંબઈના રામા ટેલિકોમ લિમિટેડનો આઈપીઓ 25 જૂન 2025ના રોજ ખુલશે. અમદાવાદની 148મી જગન્નાથ રથયાત્રા શાંતિ સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવા પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ અને પ્રતિબદ્ધ જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે અરવલ્લી જિલ્લાના માઝૂમ ડેમમાંથી આશરે 5000 ક્યુસેક પાણી છોડાશે. ભાલકા શ્રી કૃષ્ણ વિદ્યાલય તેમજ મારુતિ માધ્યમિક શાળા દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સિંગલ ક્લિકથી રાજ્યના 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને ₹724 કરોડથી વધુની સહાય ડીબીટી દ્વારા મળી. ન્યૂટન સ્કૂલ ઓફ ટેકનોલોજીએ એઆઈ, રોબોટિક્સ અને ઉદ્યોગ સાહસિકતામાં ફ્યુચર લીડર્સને પોષવા બેંગાલુરુ કેમ્પસનો પ્રારંભ કર્યો. આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે બીજે મેડિકલ કોલેજ ખાતે યોજાયેલા પ્રાર્થના સભામાં અમદાવાદની વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે.